બા પાસેથી મળે, મહાનગરની બહુ પાસે ન મળે. એ જેટલી નવી બબોર હોય એટલી ઘરમાં ટેકનોલોજી વધી. 4 મહિના છોકરો હસવતી હોય નવી બહુ તો બા બિચારી કેવો એ આને થોડોક ઢાંકો આ તા ઢોળાનું આને મોસમ ફરે છે ને છોકરું લેવાય જાહે આને થોડોક ઢાંકો. રૂમાલ બાયુનો રૂમાલ હોય ને બટા બાયુનો રૂમાલ એમાં 4-5 કપૂરની ગોટી નાખો, 2-4 લવિંગ નાખો અને સપ્ટિક અજમા છે સોળી શેકી થોડાક નાખો, પોટલી વાળી ગળે બાંધો, છોકરાને વા ન લાગે. તો નવી બહુ શું કે ભાઈ બા તમને ના ખબર પડે જોન્સન બેબી છે ને સમજાય ને સમજાય બધું શું સમજાય. અત્યારે હું ગામડાની મહાનગરની સફર કરાવું છું એટલે અમુક શબ્દો આવશે એવા કે બા તમને ન ખબર પડે. બાને શું ન ખબર પડે? બાએ આવા 7 ઘંટા જેવા મોટા કર્યા, એમાં 2 તો કાળિયા તાવમાં લઈ ગયા હતા. બધી બાને ખબર પડે, પૂછ્યું તો ખબર પડે. 2 હાથ જોડીને પ્રાર્થના કરો, મહાનગરનો મોહ રાખશો તો મરી જવાનો. મહાનગરનો મોહ રાખો એટલે મરી જવાનો. જે કઈ ખેંચવું ગામડાએ ખેંચવું. તમે જુઓ ગામડે કેવું ખેંચવું. હમણાં 7-8 દાદા બેઠા ને મંદિરના ઓટલે તો એક દાદા બરોબર પસાર થયો, એક દાદા જે હાલા જતા હતા ને એને કીધું હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હે આ ગામમાં પારાયણ બેઠી છે. ત્યાંથી બીજા હતા કેટલા દિવસે બેઠે છે, 2 દિવસે બેઠે ને આપણને ખબર નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા એ કથા બેઠી છે પણ આપણને મગજમાં ઉતરેવું કઈ છે નહીં. કઈ મગજમાં ઉતરેવું નથી. કા હિન્દીમાં વાંચે હિન્દીમાં વાંચે કે મગજમાં ઉતરવું જોઈએ ને. ત્યાંથી ચોથા દાદા બોલ્યા કથા બોલે ને હિન્દીમાં હોય, ગુંદી ગાંઠે મોહન થાવ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. ભાગો બધું ભૂખો ન રહ્યો એ લખું કઈ વરો કાઢે. અત્યારે આહામાં પવનના નથી હાલી શકતા કેમ કે એનો પ્રતાપ માવનો છે. અમને ગર્વ છે અમારા માવ ઉપર, અમારી મા ઉપર અમને ગર્વ છે, અમને ગર્વ છે અમારી બા ઉપર, અમને ગર્વ છે અમારા માસ્તરો ઉપર. માસ્તર મા જેવું સ્તર એ માસ્તર મૌખિક ફરિયાદ ઘેરે લાવે. તમે જોવો તો ખરા મૌખિક ફરિયાદ ઘેરે લાવે. દાદો ડેલીમ ખાનામાં ચા પીતો હોય ને ત્યાંથી માસ્તર નીકળે શું કે હાલો હાલો ચા પીવા. માસ્તર કે ના મોટો છે હાલો ને ભાઈ એવું તો છે ચા પીધો ની મરી ગયા પછી આખી નિહાળ લાડવા ખાવા આવશો એમ કરીને પાછા વાળે. ચા પીતા પીતા શું કે ખબર 2 ખબરકા સાના છે ને એટલે દાદો પૂછે હે માસ્તર હા અમારા ફળિયામાંથી 1.5 ડઝન જે ભણવા એમાં કેટલા હાલે એમ છે. અમારા ફળિયામાંથી 1.5 ડઝન જે ભણવા આવે છે એમાં કેટલા હાલે એમ છે. માસ્તરી એવા 2 હાલે 4 હાલે એમ છે, 2માં ખર્ચો છે. અને જેમાં ખર્ચો હતો ને એને વાળું પાણી કરીને જનરલ સર્વિસ થઈ હતી. જેની જનરલ સર્વિસ થઈ ને એ આવા મહાનગરોમાં આવડા મોટા ઉત્સવોમાં જવાબદારી લેતા શીખી ગયા. મુંજાતો નહીં, અમે બેઠા છીએ. આ સર્વિસ થયેલા અમને નિહાળે સર્વિસ થઈ, ઘેરે જનરલ સર્વિસ થઈ, કાકો એક્સ્ટ્રા સર્વિસ આપતો. અમે બધાને ખબર જ છે. અત્યારે હું છોકરો જો એનું જઈને પડી જાય છોટી દઈશ, ઊભું નથી થઈ શકતું. તો કામ કાચા માલ વાળું મેગી મોમોસ એટલે હું ખબર અડો ને તેમ લાગે મરી ગયું મંદોડું પકડતા હોય જીવ ખવાય પોસું બાફેલું પડી ગયું છોટી જાય. મમ્મી બિચારી આપી પડે અરે ચીંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી કે હું કહો પડવાનો ઓપ્શન આવે ઊભે માટે પડો આડે પડકે પડો આડે આડા પડો પડ્યો છે તો ઉભો કરો ઉભો થઈને એમ કપડા ખોકે અરે નહીં મારો વાલો મારો હાવેજ શું ને હાવેજો પડી ગયું ઉભું નથી કે હાવેજ નું ઉપમા આપે અરે નહીં મારો વાલો મારે કાળજાનો કટકો મારા આંખનો રતન સુંદર બાપૈયો અરે એમ કપડા ખખેરે પડી ગયું કપડા ખખેરે. હવે છોકરાને સાની રાખતી ને દ્રશ્ય બહુ રૂડું લાગે જોઈએ. કદાચ છોકરો રોતો એને બાપ સાનો રાખે છે કેમ દાંત કાઢો ઘેરે નથી રમાડતા. કોકના છોકરાને બહુ તેડી 20 ફીટના પડીકા લઈ ગયો થોડું ઘેરે જ ને હા મારો મહિનો હા ઘેરે ધ્યાન દેખાવાનું છે. ઘરનો છોકરો રોતો હોય ને બસ હવે કેટલી રોટલી લઈશ તારે આગળ આવે છે હાલ હવે એને જો કીધી હાલ હવે
શું કરશો? રાણી દેખમાં કેવું જન્મમાં લઈને બેઠો આવ્યો. સામે રાખ્યું છે ગાડી મારી બિહારી ગામમાં લઈ જાય. ગામમાં લઈને ગયા મારા માવો તો સુરમાં રહેતું હોય કેમ કે મને ઇમેજ ઋષિ મને સાંભળવું. તારે શું ખાવ? હવે અત્યારથી ફૂટો ફૂટો ખવડાવે 30 વર્ષનો છે ગામને પૂછતો છે કે ઘડતું કઈ પડ્યું છે? નથી કરવાના એનાથી મારા કાઢો. હું તો બધાને બે હાથ જોડીને પ્રાર્થના કરું કે તમારા મહાનગરનો વાહ છે ને હું મહાનગરમાં જ રહું છું. બે હાથ જોડીને પ્રાર્થના કરું 5-15 દી પૂરતા તમે ગામડે આવો ને તો ગામડાને ગામડું રહેવા દો. એને મહાનગરનો વાહ ન લાગવા દો. આ જેટલા દિવસે વાડીએ એટલા રાત્રે વાડીએ. ભાજપની સરકારમાં દિવસે પાવર આપેલા, રાત્રે શું કરે એ જ નથી ખેડવું. એક વખત મેં જોયું હતું પ્રોગ્રામ આની વાડીએ કરે છે ને કોઈ તરહ આની વાડીએ રાખો. પાછા કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. જે હાથ જોડીને પ્રાર્થના કરું, સાત્વિકતાનો દેશ છે આ, સરળતાનો સહજતાનો દેશ છે, વિવેકનો દેશ છે, વિનમ્રતાનો દેશ છે. અને હવે ખોટા વાહ ન લગાડો. મહાનગરની નવરાત્રીઓ ફેરવી નાખી. મેન તમે બધા ભેળા થઈ. હું જોઈશ તમારે હાલો મન કેવું. આ દેશ પાસે તમારે તમે અહીંયા ખાઓ છો, અહીંયા મોટા થાય છે, અહીંયા વાપરવી છે, બધી વાત સાચી. પણ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ મને તમને આપણા બાપ જ કીધું ને તો હું આ લેવાના આ બધા ઉપાડા માંડ્યા. મહાનગરની નવરાત્રીઓ ફેરવી નાખી. મેન તમે બધા ભેળા થઈ. નવરાત્રી મને આરાધના કરવા માટેની છે, સાધના કરવા માટેની છે, ઉપાસના કરવા માટેની, પ્રાર્થના કરવા માટેની છે. નહીં કે ફેશન શો. 150 રૂપિયાનો દુપટ્ટો કાઢ નાખો. દુપટ્ટાની કિંમત દુકાને પૂછવા જાઓ તો 150 રૂપિયા જ હોય. પણ દુપટ્ટાની કિંમત જાણવી હોય તો દીકરીના બાપને પૂછવું પડે કે આ દુપટ્ટાની કિંમત શું છે. ફેરવી નાખ્યું મેં તમે. દીકરી 10 વાગે ઘેર આવ્યો તો હું તમે પૂછી નથી શકતા. હું કામ સહન શક્તિનો ભાવ થઈ ગયો છે. હું તમે રાત્રે 25 વર્ષ પહેલા હું તમે મોઢા આવતા હતા ને તો ડેલીના ખાનામાં પગ મૂકીએ ને તો ભે ગૂગલ નો શબ્દ નથી. બાપનો મોઢું જો તો ખબર જ પડી જાય કેટલી વે હો થવાની ચાલે. બાપ શું કે બીક હતી, માં શું કે બીક હતી, દાદો શું કે બીક હતી. આ 25 વર્ષનો દીકરો દીકરી ભૂલ કરીને આવે તો આપણે હવે ઘરવાળા મૂંઝે છે આને શું કેવું. નસીબ શક્તિ નો ભાવ આવી ગયો. કેમ કે હવે શું છે ટૂંકું ટૂંકું થતું જાય છે ને. અમે બે અમારું એક બ્રિટાનિયા બિસ્કીટ જેવું આગળ પાછળ કઈ નહીં વૈષ્ણવ મળે ટીમ ટીમ ટીમ. અહીં બેઠેલા 50 જણા છે, 150 જણા છે, 500 જણા છે, એને કોઈ રમકડું નથી ભાવ્યું. મેં નથી ભાવ્યું. મેં રમકડું નથી જોયું. શું કામ? અમે અમારા ભાંડવડામાં મોટા થયા છે. અમે અમારા કાકાના છોકરા વગેરે મોટા થયા. અમે અમારા બાપના મોટા બાપાના છોકરા વગેરે મોટા થયા. એટલે અમારે રમકડાની જરૂર નથી પડી. રમકડાની જરૂર એટલે પડે છે કે સિંગૈયું છે, આ ઉપાધિ છે. તમે જોવો તો ખરા. બેટા ચિંટુ જો તારા દીદી આવું છે ને બેટા પાણી ભરી જતી ઓલી મોબાઈલમાં ડાસો નાખી નું કે ખબર એને આ છે પી લે કર મોટું ખવરાય ઊંડી કુંડે લઈ જા તું દરિયા કાંઠે બેહર ગધેડા ઉપર તબડું. હવે આ પાણી નથી ભરી દેતું બાપુ તો આ હું એનું વાઇસ નાખશે. આ વાઇસ નહીં નાખે, હરાબી નહીં કરે, ગૂગલ પે કરશે. 300 ની ચાઇનીઝ ભેળ લાવવા દો. મારી નાખવાના છે સાવડા. આની બીક એટલે જ લાગે છે ને ઓલાને દુઃખ ઈ થાય છે 1500 વર્ષ પહેલા જેને માથા પડ્યા ને એની ચેતના અહીંયા દુભાય. આની હાટું જ માથા પડ્યા હતા આપણે. નવરાત્રી બગાડ નાખી 3 અગરબત્તી કરીને 2 ફૂટનો ફોટો માતાજીનો. ક્યાં બોલું છું, કોની સામે બોલું છું, બહુ સજાગતાથી બોલું છું. હું કામ બોલું છું કે ગુજરાતના જેટલા કલાકારો રહ્યા, ભજન કલાકારો, સાહિત્ય કલાકારો, લોક સાહિત્યકારો રહ્યા ને એને તમારો આભાર માનવો જોઈએ મારા બાપ કે આને ગુજરાતી ભાષાને સાચવી રાખી. એક ઝીણી એવી ભૂલ કાઢીને તમે ફેરવો છો મજા આવે તો એ નો ખબર પડી કે અહીંયા ગુજરાતી સાહિત્યને ગુજરાતીને ભજનોને કેટલા સાચવી રાખાય. આ 400 રૂપિયાના ફિલ્મને કેટલા ઉઘાડાનું દેખાડે. ત્યાં તમે કોઈ કહેવા નથી જતો. તમે કોઈ યાર
ના બેન બગડે છે, ભાઈ બગડે છે, દીકરી બગડે છે, એ કોઈ કેવા કેમ નથી જાતો એમ કહું તમને. મહાનગરની નવરાત્રી બગાડીને કે 2 ફૂટનો ફોટો લાવ્યો છે માતાજીનો, 3 અગરબત્તી કરીને સુંદરી વગરજી 3 ફૂટનો 2.5 ફૂટનો ફોટો 3 અગરબત્તી કરીને માતાજીને બોલાવશે, ગરબે રમવા આવજો, ખોડિયારમાં ગરબે રમવા આવજો. અમે આયોજન કર્યું ચામુંડામાં, તમે ગરબે રમવા આવજો ને હાવેટ લેતા આવજો, સિંહ મગર બધા લેતા આવજો. જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેગું કરવાનું હોય. માતાજીને આમંત્રણ આપે, બધી માતાજી ભાવથી આવે છે, એ ભાવની ભૂખ્યું છે. 3 અગરબત્તી કરીને પછી સફરજનમાં ખોડીને પછી જે ગરબા ચડાવે, ખોડી દે બધી માતાજી સોફે બેઠી બેઠી હાલો અંબેમાં ખોડિયારમાં હાલે જાય કા તો કે છોકરાઓ ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી છે જેવું ને હું બોલું એટલે તમને ખરાબ લાગશે, તમે નથી જોતા આવું ગામમાં બધું જોવો છો. આપણે અહીંથી જીત લથડી ગઈ, એક ગાળ બોલાવી દીધો અને તો આમ ત્યાં સાંટો જ નથી. આપણી સમાજમાં ગાળી બોલાતી જ નહીં હોય. એક સહજ રીતે ખાલી કહેવા માંગુ છું, આખું ઉઘાડો આવનારી પેઢીઓને ખાલી તમે કોમ્પ્લેન બોય કરીને શું કહેવાય ઓલું શું કહેવાય બોનવીટા વાળો શું કે દૂધ કી શક્તિ બઢાય, એને ખબર પડી કે દૂધ પીવાનું મશીન આવી જાય. દૂધમાં કોઈ હવાદ હોતો નથી, દૂધનો ગ્લાસ ભરો, દૂધને હવાદમાં લાવવા માટે બોનવીટા લાવો. 2 ચમચી તમને કહો એક ગ્લાસ મારી બધી દૂધ હલબલાઈ નાખો, દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવો બોનવીટા વાળો. તમારા છોકરાને અહીંયા રહે બોનવીટા વાળાના મોટા થાય, સમજાય ને વંદન. પણ હવે કેવી એટલે અંતરો ખરાબ થઈ ગયો યાર. હું કહું એટલે ખરાબ. શું કામ મારે આવનારી પેઢીઓને મોટી કરવી છે, એ સમાજમાં નહીં.